લોકસભા 2024ની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી પ્રચાર દમખમથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે સતત બીજા દિવસે બનાસકાંઠા ભાજપ લોકસભાના ઉમેદવારનું સોયગામ તાલુકામાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર તેમજ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોયગામ અને વાવ તાલુકાના ખીમણાવાસ તેમજ સોયગામના ખડોલ, કુંભારખા, ઉચોસણ, ગરામડી તેમજ ડાભી ખાતે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરેક ગામોમાંથી ભાજપ લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરીને ચોફેરથી જન સમર્થન મળી રહ્યું છે ત્યારે સોયગામના કુંભારખા તેમજ ખડોલમાં કોંગ્રેસ કાર્યકરોએ કેસરિયા કર્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ગુમાનસિંહે ખડોલ ગામે જ્ઞાનીબેનનું નામ લીધા વિના આક્ષેપ કર્યા હતા, જેમાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, આમાં વાત હોય દેશના વિકાસની, વાત હોય દેશની સમસ્યાની, વાત હોય દેશની અસ્મિતાની, પરંતુ એની જગ્યાએ સામેવાળા અલગ જ અંદાજથી સામેવાળો પક્ષ ચૂંટણી લડી રહ્યો છે। વધુમાં કહેતા જણાવ્યું હતું કે સામેવાળા જાતિવાદના નામે, વિસ્તારવાદના નામે, કોઈના કોઈ સ્વાર્થના નામે મત માગી રહ્યા છે। તે વિધાનસભાના ધારાસભ્ય તો છે જ, પણ આપણે જોઈએ છીએ કે વકરો એટલો નફો કરવા નીકળ્યા છે। તે બેનને ખબર નથી આ લોકસભાની અંદર 20 લાખ કરતાં વધારે મતદારો છે, તેમાં એકલી કોમથી ન ચાલે, કોમ વચ્ચે ઝઘડા ઊભા કરવાથી ચાલે નહીં। એ રાષ્ટ્રવાદ માટે કમિટમેન્ટ હોય, તેમણે હજી દેશના વડાપ્રધાન નક્કી નથી અને આપણે તો નરેન્દ્રભાઈ મોદી નક્કી જ છે અને નરેન્દ્રભાઈને જીતાડવા માટે રેખાબેનને જીતાડવાનું આપણે નક્કી કર્યું છે। આ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, આ રાષ્ટ્રની ચૂંટણી ચાલી રહી છે। આમાં વાત હોય દેશના વિકાસની, વાત હોય દેશની સમસ્યાની, વાત હોય દેશની અસ્મિતાની, પરંતુ એની જગ્યાએ અલગ અંદાજથી સામેવાળો પક્ષ ચૂંટણી લડી રહ્યો છે। આપણે કહી રહ્યા છીએ કે આ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈને ત્રીજી વખત બેસાડવા માટે આખા દેશના લોકોએ મન નક્કી કર્યું છે, અને આમાં આપણે પણ મન નક્કી કર્યું છે કે નરેન્દ્રભાઈને દેશના વડાપ્રધાન બનાવવા છે અને એના માટે ડોક્ટર રેખાબેનને જીતાડવા છે। સામેવાળા શું કહે છે? જાતિવાદના નામે, વિસ્તારવાદના નામે, એમના કોઈ ને કોઈ સ્વાર્થના નામે મત માંગી રહ્યા છે। એ આ વિધાનસભાના ધારાસભ્ય તો છે જ, પણ આપણે જોઈએ છે કે વકરો એટલો નફો એ કરવા નીકળ્યા છે। એ બેનને ખબર નથી કે આ લોકસભાની અંદર 20 લાખ કરતા વધારે મતદારો છે, એમાં એકલી કોમથી ચાલે નહીં, કોમ વચ્ચે ઝઘડા ઉભા કરવાથી ચાલે નહીં। એ રાષ્ટ્રવાદ માટે કમિટમેન્ટ હોય, એમને હજી દેશના વડાપ્રધાનનો કોઈ ઉમેદવાર નક્કી નથી, આપણે તો નરેન્દ્રભાઈ નક્કી છે અને નરેન્દ્રભાઈને જીતાડવા માટે બેન રેખાબેન ને જીતાડવા એવું આપણે નક્કી કર્યું છે। આજના આ પ્રસંગે સોયગામ તાલુકા ભાજપના આગેવાનો સહિત તાલુકા યુવા મોરચાની ટીમ સહિત સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।